હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા મજામાં ને? આજે મેં સવારે વહેલા ઉઠીને ફટાફટ કામ પતાયા. આજે અમારે શ્રીમંતમાં જવાનું હતું. મેં પૂજાપાઠ કર્યા, ત્યાર પછી હું તૈયાર થવા માટે બેસી તો ત્યાં ક્રિશી ઉઠીને આવી ગયો. મેં એને ચા અને ભાખરી આપી. પછી ક્રિશીએ આજે વહેલું નાહી લીધું, કારણ કે એને આજે અમારી જોડે આવવાનું હતું. તો એ મને મસ્તી કરતો હતો ને મને વાલ કરતો હતો. પછી મને કહેવા માંડ્યો કે મમ્મી તું મારો વિડીયો બનાવ્યું આજે કેવો લાગુ છું એમ કહીને એ મસ્તી કરવા માંડ્યો. ત્યાર પછી હું તૈયાર થઈ ગઈ. હું તૈયાર થતી હતી ત્યાં સુધી પરી પણ તૈયાર થઈ ગઈ અને મોજા પહેરવા માંડી. એને મોજા પહેરીને તો ફટાફટ નીચે જતી રહી અને હું ઘર બંધ કરીને નીચે ઉતરતી હતી. ત્યાં સુધી પરી મારી રાહ જોઈને એના પપ્પાને કહેવા માંડી કે મમ્મી જ્યારે હોય ત્યારે વિડીયો બનાયા કરે છે તો પપ્પા તમે ફોન લઈ લો, એવી ફરિયાદ એના પપ્પાને કરતી હતી. અને ક્રિશી આજે બાઇક પર આગળ બેઠો એના પપ્પા સાથે ને જેકેટ પહેરીને બેસી ગયો. તો જુઓ મિત્રો, ક્રિશી કેટલો સરસ તૈયાર થયો છું. ત્યાર પછી હું અને પરી પાછળ બેસી ગયા અને અમે લોકો અમારા બાઇક લઈને નીકળી ગયા જ્યાં શ્રીમંત હતું ત્યાં જવા માટે. તો થોડો સમય લાગ્યો. નાના ગામડા આવ્યા અને આજનું વાતાવરણ પણ ખૂબ જ ઠંડુ હતું ને અમે લોકોએ જેકેટ પણ પહેર્યા ન હતા. અમે ત્યાં શ્રીમંતમાં પહોંચ્યા. ત્યાં શ્રીમંતની વિધિ થઈ, ત્યાર પછી કેક કટિંગ થયું અને તેનું સેલિબ્રેશન કર્યું. પછી પરીએ જીદ કરી કે મમ્મી ફુગ્ગા પર ચોટેલા પતંગિયા મારે જોઈએ છે કે મારી બર્થડેમાં લગાવવામાં કામમાં લાગશે. તો તેને તે પતંગિયા લીધા અને ક્રિશી ક્યાંકથી પતંગ શોધીને લાવ્યો અને એને ઉત્તરાયણની તૈયારી ત્યાંથી જ શરૂ કરી દીધી. તો પછી અમે ઘરે આવી ગયા અને અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો. તો મિત્રો, તમને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો.